દાદાગીરી અને એમને મનસ્વી વસૂલાતના કારણથી આ બેનને આજે મારે ઘર વિહોણા થવું પડ્યું છે અને એટલા માટે થઈ ને આ બેનની પડખે આવીને અમે ઊભા છીએ અને નામદાર કલેક્ટર સાહેબને આજે એમના તરફથી આવેદનપત્ર આપી છે અને કલેક્ટર સાહેબે અમને ઘટતું કરવાની બાંહેધરી આપી છે અને આશ્વાસન આપ્યું છે કે અમારું તો થયું પણ બીજા કોઈનું ના થાય. અમે પૈસા ભરીને આવી રીતે થયું છે. પૈસા ભરીને છતાં આવી રીતે મકાન વગર ના થયેલા છે. એટલે કોઈ અમારું થયું પણ બીજા કોઈનું ના થાય એમ જોઈએ એવું મારું મંતવ્ય છે. કેમ કે કાયદો એક એવી વસ્તુ છે ને નાણાકીય સંસ્થાની બાબતમાં કે સરકારે 50 પૈસા કમાવા આપ્યા હોય અને આ લોકો નાણાકીય સંસ્થા વાળા 2 રૂપિયા કમાય તે તો ખોટું જ કહેવાય એવું મને દેખાય છે. અને ચક્રવર્તી વ્યાજ વસૂલ કરે છે નાણાકીય સંસ્થા વાળા, તમામ નાણાકીય સંસ્થા વાળા. બેંક તો તમે જાઓ પૂછો બેંકોને તે તો 8% ને 9% હોય, વધારે 12% હોય, પણ આ 33% જે હોય 25% હોય એ ખોટું કહેવાય એવું મને દેખાય છે. જે આમના બોર્ડ પ્રમાણે જે મેં આ બોર્ડ વાંચ્યું ઘર વિહોણા તે તો કવરેજ કરી લીધું હશે એ લોકોનું, બિચારા ક્યાં જાય. ખરેખર આમને આવેદનપત્ર આપવું જોઈએ. આવેદનપત્ર આપ્યું છે તો જેને કહેવાય ને RBI ને એમને પણ જાણ કરવી જોઈએ આમને, તો કદાચ એમનું કોઈ સાંભળે. બાકી મને નથી લાગતું કે આ નાણાકીય સંસ્થા વાળા ગોળીને પી જાય છે બધાને. આવું મારા ધ્યાનમાં છે. વાત સાચી છે હો એમનું. આ મેં જોયું એટલે મને એમ દુઃખ થયું તારું ખોટું થઈ રહ્યું છે આમની પાસે. કેમ કે આ તો નાણાકીય સંસ્થા જે ઉઘાડી લૂંટ છે એ પાક્કી વાત છે.